પોરબંદરમાં ફરી એકવાર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે, જેમાં ખાસ બાતમીના આધારે ઉદ્યોગનગર પોલીસે બોખીરા વિસ્તારમાંથી ટ્રકમાંથી બોલેરોમાં હેરાફેરી થઈ રહેલ હજારો બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો। પોરબંદરમાં જ્યાં જોવો ત્યાં આસાનીથી વિદેશી દારૂની બોટલો મળી રહે છે, ત્યારે આ બધીને ડામવામાં પોરબંદરની ઉદ્યોગનગર પોલીસને જબરી સફળતા મળી છે। બોખીરા વિસ્તારમાં એક સમાજની વાડીમાં દારૂની હેરાફેરી થતી હોવાની ઉદ્યોગનગર પોલીસને માહિતી મળી હતી, ત્યારે પીઆઈડીજી ગોહિલ સહિતના સ્ટાફે દરોડો પાડી આ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો હતો, જેમાં સ્થળ પર એક ટ્રકમાંથી બોલેરોમાં વિદેશી દારૂનો જથ્થો હેરાફેરી થઈ રહ્યો હતો। ત્યારે પોલીસે ટ્રકમાં ભરેલ સિમેન્ટના પથ્થરની આડમાં લવાયેલા વિદેશી દારૂની 11,000 કરતાં પણ વધારે બોટલો પકડી પાડી હતી। સાથે જ સ્થળ પરથી બોખીરા વિસ્તારમાં રહેતા દેવા જેઠા કોડિયાતર અને કરમણ રૈયા કોડિયાતર નામના બંને શખ્સોને ઝડપી લીધા હતા, તેમજ ટ્રક, બોલેરો, કાર અને 3 જેટલા કિંમતી મોબાઈલ ફોન પણ કબજે કર્યા હતા। આ સમગ્ર પ્રકરણમાં વિદેશી દારૂનો આ જથ્થો મંગાવનાર દેવા લાધા મારુ તેમજ બોલેરો ચાલક અને ટ્રક ચાલક સામે પણ પોલીસે ફરિયાદ નોંધી છે। અહીં સવાલ એ છે કે અગાઉ પણ પોરબંદરમાંથી વિદેશી દારૂ ભરેલા ટ્રક ઝડપાઈ ચૂક્યા છે, ત્યારે માત્ર હેરાફેરી કરનારાઓ ઝડપાય છે। હવે આવડો મોટો જથ્થો મંગાવનાર મોટા માથા સુધી પોલીસના હાથ પહોંચશે કે કેમ તે તો જોવું રહ્યું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।